તાપીના ડોલવણ તાલુકાના અંતાપુર ગામમાં ફસાયેલા લોકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું છે। અંતાપુર ગામમાંથી 20 થી વધુ લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા। નદીમાં ઘોડાપુર આવતા અંતાપુર ગામે લોકો ફસાયા હતા। અંતાપુર ગામમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 20 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વિગતો સાથે દીપક જોડાયેલા છે। દીપક, શું વધુ વિગતો છે? 20 થી વધુ લોકો ફસાયા હતા, તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। જી જિજ્ઞાસા, ચોક્કસ જણાવી દઉં કે ડોલવણ તાલુકામાં પડી રહેલ અવિરત વરસાદને પગલે ડોલવણ તાલુકાથી પસાર થતી ઓલણ નદી ગાંડીતુર બની હતી, જેને પગલે જે ઓલણ નદીના પાણી અંતાપુર, પલાસિયા તેમજ પંચોલ ગામોમાં પ્રવેશ્યા હતા। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો અંતાપુર ગામોમાં જે 20 થી વધુ લોકો ઓલણ નદીના પાણીમાં ફસાયા હતા, તેને સ્થાનિક એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જી બિલકુલ દીપક, આભાર જાણકારી આપવા બદલ।